વધુ એક પરીક્ષા રદ કરાઈ છે। જી હા, જેટકોની પરીક્ષા લેવાઈ હતી અને તમામ પ્રક્રિયા પણ પૂરી કરાઈ હતી। વિદ્યુત સહાયકની ભરતી માટેની આ પરીક્ષા હતી, આખી પ્રક્રિયાને રદ કરાઈ છે। આ પરીક્ષા રાજકોટ, ભરૂચ અને મહેસાણા સેન્ટરમાં લેવાઈ। ત્યારબાદ પોલ ટેસ્ટમાં ગેરરીતિ થયાની ફરિયાદ મળી। ત્યારબાદ તપાસ માટે કમિટી બનાવી। 9 સપ્ટેમ્બરે આ પરીક્ષા યોજાઈ હતી। પોલ ટેસ્ટ માર્ચ 2023માં 25 માર્કની લેવાઈ હતી। 1224 ઉમેદવારોની મેરિટની યાદી તૈયાર થઈ। મેડિકલ પણ થઈ ગયું। માર્ચ 2023, 9 મહિના થઈ ગયા, 9 મહિના, અને હવે એ પરીક્ષા રદ કરાઈ, કેમ કે એક વ્યક્તિએ આરોપ લગાવ્યા અને વારંવાર રજૂઆત પણ કરી અને એ પણ કહ્યું એ યુવકે કે અનેક ઉચ્ચ અધિકારીઓ રજૂઆત કરી છે, કોઈ કારણસર કોઈ જવાબ મળતો નથી। પણ ત્યારબાદ તપાસ થઈને ખબર પડી કે પોલ ટેસ્ટની અંદર કંઈક ને કંઈક ગડબડી છે। તપાસ સમિતિના રિપોર્ટમાં જે ફરિયાદ થઈ હતી એમાં તથ્ય સામે આવ્યું અને પરીક્ષા રદ કરી સરકારે જાહેરાત કરી છે। ઋષિકેશ પટેલે આજે પ્રવક્તા મંત્રી તરીકે જાહેરાત કરી છે કે જેને પણ ગડબડી કરી હશે એના વિરુદ્ધ પગલાં લેવાશે। મારો સવાલ આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામને છે, આ બેદરકારી કેમ રાખો છો? મેરિટ લિસ્ટ જાહેર થઈ જાય, પરીક્ષા લેવાય, મેરિટ લિસ્ટ થાય, મેડિકલ થાય, પછી તમને ગંભીરતા સમજાય છે કોઈની ફરિયાદની? કેમ કોઈ ફરિયાદ થાય છે તો ગંભીરતાથી નથી લેતા? એ યુવકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। 9 મહિના બાદ ખબર પડે કે આ મેરિટ લિસ્ટ કેન્સલ કરાશે। શું વીતે ને એ અધિકારીઓ જે આ પ્રક્રિયા સાથે જોડાયેલા છે ને એ એકવાર આ યુગમાં પરીક્ષાર્થી બનશે ને એટલે ખબર પડશે। મહેરબાની કરીને ગંભીરતાથી પરીક્ષા લો। મારા ગુજરાતના યુવકની ધીરજની કસોટી ના કરશો, ધીરજની કસોટી ના કરશો। તમારી બેદરકારીના કારણે મારા ગુજરાતના યુવકના પરિશ્રમ પર પાણી ના ફેરવશો। આ પાપ છે અને જે પણ લોકો કરી રહ્યા છે એ પાપના ભાગીદાર છે।